નમસ્કાર. ધોરણ 11 બાયોલોજી વર્ષ 2021 પ્રકરણ 13 ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ. એની અંદર આપણે ભણીએ છીએ ટોપિક 13.4 પ્રકાશ સંશ્લેષણમાં કેટલા રંજક દ્રવ્યો ભાગ લે છે. તો પ્રકાશ સંશ્લેષણમાં પર્ણોના રંગ માટે 4 પ્રકારના રંજક દ્રવ્યો ભાગ લે છે એવું આપણને ખબર પડી. ક્લોરોફિલ A, ક્લોરોફિલ B, ઝેન્થોફિલ અને કેરોટીનોઇડ્સ. બરાબર. હવે આપણો બીજો પ્રશ્ન થાય છે કે ચાલો હવે આપણે જોઈએ પ્રકાશ સંશ્લેષણમાં વિવિધ રંજક દ્રવ્યોની ભૂમિકા શું છે. એટલે આ A, B, ઝેન્થોફિલ, કેરોટીન આની ભૂમિકા પ્રકાશ સંશ્લેષણમાં શું છે. આ તો પાંદડાના રંગ માટે તો બરાબર છે, પણ પ્રકાશ સંશ્લેષણ માટે એની ભૂમિકા શું છે એ હવે આપણે જોઈએ. રંજક દ્રવ્યો. આ રંજક દ્રવ્યો એ એવા પદાર્થો છે કે જેઓ પ્રકાશની ચોક્કસ તરંગ લંબાઈઓનું શોષણ કરવાની ક્ષમતા ધરાવે છે. પ્રકાશના ચોક્કસ પ્રકારના તરંગ લંબાઈવાળા કિરણોનું શોષણ કરી લે છે. એટલે જે શોષી શકે એવી વસ્તુઓ. બરાબર ને. તો રંજક દ્રવ્યોની ભૂમિકામાં એટલે એનું મહત્વ કેમ છે, તો પહેલી વસ્તુ શું આવી તો કે પ્રકાશના ચોક્કસ તરંગ લંબાઈવાળા દ્રવ્યોનું એટલે તરંગ લંબાઈઓનું શોષણ કરવાની ક્ષમતા ધરાવે છે. બરાબર. હવે કહે છે શું તમે અનુમાન કરી શકો. અમે અનુમાન કોઈને કરી શકીએ, બાકી અનુમાન ના કરી શકીએ. તો કે અનુમાન કરી શકો કે વિશ્વમાં સૌથી પ્રભાવી વનસ્પતિ રંજક દ્રવ્ય કયું છે. સૌથી પ્રભાવી કે જે દરેક પ્રકારની વનસ્પતિમાં દરેક જગ્યાએ તમને જોવા મળે એવું રંજક દ્રવ્ય કયું છે. તો કે આવો નહીં, આવો એવું નહીં, આવો. આપણે ક્લોરોફિલ A રંજક દ્રવ્યની પ્રકાશની વિવિધ તરંગ લંબાઈઓનું શોષણ કરવાની ક્ષમતા ધરાવતા આલેખનો અભ્યાસ કરીએ. અહીંયા ક્લોરોફિલ A નું અહીંયા આપેલું છે. બરાબર. તો એનો અભ્યાસ કરવાનો છે. આ અહીંયા 3જા નંબરનો આલેખ જે છે એ. બરાબર. ખ્યાલ આવી ગયો. તો આકૃતિ 13.3a એટલે પહેલી આકૃતિ હરિત કણોના રંજક દ્રવ્ય કણો દ્વારા શોષણ પામેલા પ્રકાશ. બરાબર. તો અહીંયા તમે જુઓ આ ભૂરા રંગની લાઈન છે આસમાની કલરની, એ ક્લોરોફિલ A દ્વારા શોષણ પામેલો પ્રકાશનું કિરણ છે. કેરોટીનોઇડ્સ એટલે ચોથા પ્રકારનું આપણું રંજક કણ. બરાબર. તો એ પીળી લાઈન બતાવે છે. ક્લોરોફિલ B તો એ લીલી લાઈન બતાવે છે. બરાબર. તો અલબત્ત તમે જાની વાલી પિનાલા વિબગ્યોર તરીકે પ્રકાશના દ્રશ્ય વર્ણપટની તરંગ લંબાઈથી પરિચિત છો. આ વિબગ્યોર એટલે શું બોલો. વિબગ્યોર એટલે શું? પ્રકાશના 7 રંગોનું વિભાજન, મેઘધનુષ. બરાબર. એના અંદર પ્રકાશના દ્રશ્ય પ્રકાશની વર્ણપટની તરંગ લંબાઈ, એમાં આપણે કહેતા હતા કે ભાઈ વાદળી રંગની તરંગ લંબાઈ થોડી ઓછી હોય છે અને રાતા રંગની સૌથી વધારે હોય છે. એટલે ઉપર નીચે તમને કેમ આ ક્રમ કેમ જળવાઈ રહે છે. બરાબર. કેમ પેલું નીચે ને પેલું ઉપર એવું જ કેમ હોય છે, તો એનો તરંગ લંબાઈનો આધાર છે. બરાબર. હવે આકૃતિ 13.3a ને તમે જોઈને તમે નક્કી કરી શકો. હવે નક્કી કરવાની વાત આવી. પહેલા કહે છે દ્રવ્યોની ભૂમિકા શું, તો દ્રવ્યો તરંગ લંબાઈનું શોષણ કરવાની ક્ષમતા ધરાવે છે. એમાં સૌથી વધારે કોણ, તો કે ક્લોરોફિલ A કરે છે.
બરાબર. અને એક તમને કેવી રીતે ખબર પડશે? તો તમને જાનીવાલી પીનારા પ્રકાશના દ્રશ્ય પ્રકાશના વર્ણપટની તરંગ લંબાઈથી તમને ખબર પડશે. બરાબર. તો હવે તમે તમારી જાતે નક્કી કરો, કારણ કે હવે આપણને આધાર પુરાવા બધા મળી ગયા છે, એના આધારે આપણે નક્કી કરવાનું છે. તો નક્કી કરી શકો કે આ ક્લોરોફિલ એ કઈ તરંગ લંબાઈઓનું સૌથી વધુ શોષણ કરી શકે છે? ક્લોરોફિલ એ કઈ તરંગ લંબાઈનું શોષણ કરી શકે છે? બરાબર. આ એક પ્રશ્ન થયો. અને બીજો પ્રશ્ન છે કે શું તે કોઈ અન્ય તરંગ લંબાઈએ પ્રકાશ શોષણનો શૃંગ, હવે આ શૃંગ આવે એટલે આપણે ટેકરો અને ગર્ત આવે એટલે ખાડ. બરાબર. તો પ્રકાશના શોષણનો શૃંગ દર્શાવે છે. ત્રીજો પ્રશ્ન આવ્યો કે જો એ શૃંગ દર્શાવતો હોય તો પાછો કઈ રીતે? હજી એક પ્રશ્નનો જવાબ તો આપતા નથી અને બીજા પ્રશ્નો પૂછપૂછ કરે છે. બરાબર. તો કે કશો વાંધો નહીં. બરાબર. હવે તમે આકૃતિ 13.3b ને જુઓ. હવે આકૃતિ 13.3b ને જુઓ. એટલે હિંમતથી નહીં, બી ને જોવાનું છે. બરાબર. તો હવે આ આકૃતિ જુઓ. પ્રકાશ સંશ્લેષણનો દર એટલે કે મુક્ત થતા ઓક્સિજન દ્વારા માપન. કઈ પ્રક્રિયામાં કેટલું ઓક્સિજન વધારે નીકળે છે? બરાબર. તો જેમાં વધારે ઓક્સિજન છૂટો પડતો હોય એ વધારે મહત્વનું હોય. બરાબર ને? તો બી જુઓ. હવે એની અંદર એમ કે છે, જે દર્શાવે છે એટલે આકૃતિ દર્શાવે છે કે કઈ તરંગ લંબાઈએ મહત્તમ પ્રકાશ સંશ્લેષણ થાય છે. પછી કહે છે તમે જોઈ શકો છો કે ક્લોરોફિલ એ દ્વારા કઈ તરંગ લંબાઈનું મહત્તમ શોષણ થાય છે. જે તરંગ લંબાઈએ મહત્તમ શોષણ થાય એ તરંગ લંબાઈએ પ્રકાશ સંશ્લેષણ મેક્સિમમ થાય. બરાબર. એટલે કે ક્લોરોફિલ એ, હવે આ પ્રશ્નનો જવાબ આપે છે કે આ ક્લોરોફિલ એ વાદળી અને લાલ રંગની તરંગ લંબાઈઓનું વધુ શોષણ કરે છે. આ ક્લોરોફિલ એ કયા, એટલે આ વિબગ્યોરમાં વાદળી અને લાલ એની તરંગ લંબાઈનું વધુ શોષણ કરે છે. અને જે પ્રકાશ સંશ્લેષણનો ઊંચો દર. બરાબર. તો ક્લોરોફિલ એ વાદળી અને લાલ રંગની તરંગ લંબાઈનું વધુ શોષણ કરે છે, જેથી પ્રકાશ સંશ્લેષણનો દર ઊંચો હોય છે. બરાબર. આથી આપણે નિર્ણય કરી શકીએ. હવે નિર્ણય કરો કે ક્લોરોફિલ એ પ્રકાશ સંશ્લેષણ સાથે સંકળાયેલ મુખ્ય રંજક દ્રવ્ય કણ છે. કેમ એ મુખ્ય છે ખબર પડી ગઈ? કારણ કે ઉપર અને નીચે બંનેના જે તરંગ લંબાઈઓ વાળા જે રંગો છે એનું એ શોષણ કરી શકે છે, એટલા માટે. બરાબર. પરંતુ આકૃતિ 13.3c જોઈને, એટલે 13.3c એટલે જુઓ અને જોઈને એટલે 13.3c જોઈને તમે કહી શકો. હવે આ જોઈને હવે તમે કહી શકો, શું કહી શકશો? કે ક્લોરોફિલ એનો શોષણ વર્ણપટ અને પ્રકાશ સંશ્લેષણનો સક્રિય વર્ણપટ એકબીજાથી સંપૂર્ણ રીતે આચ્છાદિત થાય છે, કવર થઈ જાય છે એકબીજાથી. એવું થતું નથી.
તો કે હવે ફરીથી કહો F પછી G. આ આલેખ એક સાથે એ દર્શાવે છે, આ આલેખ શું દર્શાવે છે? તો કે એક સાથે દર્શાવે છે શું? તો કે વર્ણપટના વાદળી તેમજ લાલ પ્રકાશના વિસ્તારોમાં મોટાભાગનું પ્રકાશ સંશ્લેષણ થાય છે. બરાબર. બીજું શું બતાવે છે કે થોડું ઘણું પ્રકાશ સંશ્લેષણ દ્રશ્ય વર્ણપટની અન્ય તરંગ લંબાઈઓમાં પણ થાય છે. ત્રીજું શું બતાવે છે? તો કે આપણે જોઈએ કે તે કેવી રીતે થાય છે. હવે પહેલા ક્લોરોફિલ એ નો શોષણ વર્ણપટ અને પ્રકાશ સંશ્લેષણનો સક્રિય વર્ણપટ એ વાદળી તેમજ લાલ રંગના પ્રકાશ વિસ્તારમાં મોટાભાગનું પ્રકાશ સંશ્લેષણ થઈ જાય છે. એટલે અહીંયા જાની વાલી પીનારામાં વા અને લા ત્યાં આગળ એ જે મેઘધનુષ આપણે બનાવીએ તો ત્યાં આગળ પ્રકાશનું સૌથી વધારે પ્રકાશ સંશ્લેષણ થાય છે. તો બાકીમાં થોડું થોડું થાય છે, તો એ કેવી રીતે થાય છે? તો કે જોઈએ. ક્લોરોફિલ એ પ્રકાશનું શોષણ કરનાર મુખ્ય રંજક દ્રવ્ય છે. તો બાકીના બધા શું કરે છે? ક્લોરોફિલ બી, ઝેન્થોફિલ અને કેરોટીનોઇડ શું કરે છે? એ લોકો કંઈક તો કરતા હશે ને. તો કે એ બધા શું કરે છે એ તો હવે જોવાનું છે. છતાં પણ થાઇલોકોઇડમાં રહેલા, હવે આ થાઇલોકોઇડ કોણ છે? તો કે પાછું પ્રકરણ 8માં જાઓ. પ્રકરણ 8ની અંદર હરિતદ્રવ્યની જે આકૃતિ હતી એમાં થાઇલોકોઇડ હતા ને, પેલા ચપટા રંગના પેલું શું કહેવાય, પીઝાના થપ્પા કરેલા ટુકડા. થાઇલોકોઇડમાં રહેલા અન્ય રંજક દ્રવ્યો જેવા કે ક્લોરોફિલ બી, ઝેન્થોફિલ અને કેરોટીનોઇડ્સ કે જેઓને સહાયક રંજક દ્રવ્યો, હવે આ પેલું મુખ્ય બની ગયું, એ વાળું મુખ્ય બની ગયું, તો બાકીના 3 કેવા થઈ ગયા? સહાયક. હવે પિક્ચરમાં એક જ હિરોઈન હોય ને મુખ્ય, તો બાકી બધી કેવી હોય? માર જેવી સહાયક જ હોય ને. અને આપણી સ્કૂલ પાસે સહાયક બેન હોય છે ને, એમને આપણી જોડે, એમની પાસે આપણે શું બધું કરાવડાવીએ? કચરા બધું. તો આ સહાયક રંજક દ્રવ્યો છે એ શું કામ કરતા હશે? તો કે આ બધા પણ તેઓ પણ પ્રકાશનું શોષણ તો કરે જ છે. બરાબર. અને પછી શું કરે છે? તો કે શોષણ પામેલા ઉર્જાને ક્લોરોફિલ એ તરફ સ્થળાંતરિત કરે છે. પોતે કશું નહીં કરવાનું. બરાબર. પોતે કશું નહીં કરવાનું. 12મા ધોરણની સાયન્સની પરીક્ષા કલ્પનાએ સારા માર્કે પાસ કરવી છે. તો એના માટે મુખ્ય કોણે કામ કરવું પડશે? તો ક્લોરોફિલ એ, એટલે ક્લોરોફિલ એટલે કોણ? કલ્પના પોતે. બરાબર. સહાયક રંજક કણો, બરાબર, નીરવ ગુરુજી, ક્લોરોફિલ બી, ઝેન્થોફિલ, મોમિન સર, કેરોટીનોઇડ, ચિંતક સર, આ બધા શું કરશે? તો કે એ ઉર્જાને ક્લોરોફિલ એ તરફ, એટલે પોતાની અંદર જેટલી ઉર્જા છે ને એટલી બધી કલ્પના બાજુ ક્લોરોફિલ એ તરફ સ્થળાંતરિત કરશે. બરાબર. પણ છેલ્લે કામ કોણે કરવાનું છે? બરાબર છે. તો ત્યાર પછી વાસ્તવમાં તે રંજક દ્રવ્યો એટલે આ 3 બિચારા. બરાબર. ક્લોરોફિલ બી, ઝેન્થોફિલ અને કેરોટીનોઇડ, એટલે નીરવ ગુરુજી, મોમિન સર અને ચિંતક સર. બરાબર. આ બધા બિચારા માત્ર પ્રકાશ સંશ્લેષણ માટે અંદર પ્રવેશ પામતા પ્રકાશની ઉપયોગી તરંગ લંબાઈઓના વિસ્તારોને વધારતા નથી, પરંતુ તેઓ ક્લોરોફિલ એ ને ફોટો ઓક્સિડેશન એટલે કે ક્લોરોફિલનું વિઘટનથી બચાવે છે. બરાબર. અમારું કામ તમને માર્ગમાંથી દૂર થતા અટકાવવાનું છે, પથચ્યુત થતા બચાવવાનું છે. ફોટો ઓક્સિડેશન.
ઓક્સિડેશન પ્રક્રિયામાં શું થાય? ઓક્સિજન દૂર થાય કે અંદર ઉમેરાય? ઓક્સિજન ઉમેરાય. ઉમેરાય ને? બસ તો અમારું કામ શું છે? બરાબર, આ કામ કરવાનું છે. તો અહીંયા તમારી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા એ લીલા ભાગમાં થાય છે. લીલા ભાગમાં એ હરિત કણોમાં થાય છે. હરિત કણોમાં રંજક દ્રવ્ય કણના કારણે થાય છે. રંજક દ્રવ્ય કણ 4 પ્રકારના છે: ક્લોરોફિલ A, ક્લોરોફિલ B, ઝેન્થોફિલ અને કેરોટેનોઇડ્સ. એમાં મુખ્ય જે છે એ ક્લોરોફિલ A છે, જે વાદળી અને લાલ તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશના કિરણોને શોષિત કરી દે છે અને ત્યાં મેક્સિમમ પ્રકાશ સંશ્લેષણ થાય છે. અને બાકીના જે 3 છે એ સહાયક રંજક દ્રવ્યો છે અને એમનું કામ ક્લોરોફિલ A ને ફોટો ઓક્સિડેશનથી બચાવવાનું છે. દુનિયાની ખરાબ નજરથી બચાવવાનું, કોઈ નજર ના લાગી જાય.